સેવિંગ કર્યું હોવાથી ચૂત એકદમ સાફ હતી. ચૂત ઉત્તેજિત અવસ્થામાં હતી. ક્લિટોરિસ પણ ઉપસી આવ્યું હતું. પછી મેં એમની ચૂતમાં મારી જીભ નાંખીને ચાટવા લાગ્યો. એમની ચરસસીમાનું પાણીનો ટેસ્ટથી મને વધારે ઉત્તેજના થઈ. એમની ચૂતમાં મારી જીભ નાખીને હલાવવા લાગ્યો. એ બીજી વાર ચરસસીમાએ પહોંચી ગયા. હવે ટીના ભાભીને રહેવાયું નહીં એટલે એમને મારો લંડ એમની હાથમાં લઈને જોવા લાગ્યા. મારા લંડની ફોર સ્ક્રીન હજુ બાલ્યાવસ્થાની જેમ જ હતી. એ જોઈને ટીના ભાભી કહેવા લાગ્યા કે હજુ કોઈ છોકરી મળી જ નથી કે છું. ત્યારે મેં ટીના ભાભીને કહ્યું કે ના ડાર્લિંગ, આ મારો પહેલો જ અનુભવ છે. ત્યારે ટીના ભાભીએ મારા લંડ પર કિસનો વરસાદ વરસાવી દીધો. મારા 8 ઇંચનો લંડની નસ પર બ્લડનું સર્ક્યુલેશન વધી ગયું. હવે મને રહેવાયું નહીં એટલે મેં ટીના ભાભીને બેડ પર એવી રીત સુવડાવ્યા કે એમની ચૂતનો ભાગ સ્લોપમાં રહે અને પગ નીચે તરફ અને મોં બેડ પર રહે. પછી મેં મારો લંડ એમની ચૂતમાં નાખ્યો. ટીના ભાભી 2 વાર ચરસસીમાએ પહોંચ્યા હોવાથી મારે બહુ પ્રયત્ન ન કરવો પડ્યો અને મારો 8 ઇંચનો લંડ થોડોક જ ચૂતની બહાર રહ્યો. હવે મેં ધીમે ધીમે એમની ચૂતમાં મારો લંડ આગળ પાછળ કરવા લાગ્યો. 5મી 6 વાર ધીમે ધીમે આગળ પાછળ કર્યા બાદ મેં એકદમ તાકાત કરીને આખો લંડ એમની ચૂતમાં નાખીને 2 મિનિટ સુધી સૂઈ રહ્યો. ત્યારબાદ મેં પાછા ફરીથી લંડને ચૂતમાં આગળ પાછળ 10મી 12 વાર કર્યો તો મારું વીર્ય ટીના ભાભીની ચૂતમાં નીકળી ગયું. પ્રથમ વખતે જ સેક્સ હોવાથી ઘણું બધું વીર્ય નીકળ્યું. ટીના ભાભી બહુ જ ખુશ થઈ ગયા. એ મને આખા શરીરે કિસ કરવા લાગ્યા. 20 મિનિટ પછી મારો લંડ પાછો ટાઈટ થઈ ગયો. પછી ટીના ભાભીને મૂતર લાગી હોવાથી અમે બંને જોડે જ બાથરૂમમાં ગયા. ટીના ભાભીએ મારા લંડને ડેટોલ લગાવીને બરાબર ફીણ થયા પછી પાણીથી ધોઈ નાખ્યો. પછી બંને એમના બેડ પર ગયા. ટીના ભાભીને મજા આવી હોવાથી હજુ સેક્સ કરવા માંગતા હતા. તેમને મારા લંડને એમના મોંમાં નાખીને 10 મિનિટ સુધી ચૂસવા લાગ્યા. મારા લંડ પર જીભ ફેરવતાં બહુ જ ટાઈટ થઈ ગયો. એની ચૂત પણ ભીની થઈ ગઈ હતી. મેં એમની ચૂતમાં મારો લંડ નાખીને આગળ પાછળ કરવા લાગ્યો. પછી મેં 10 મિનિટ સુધી એમની ચૂતમાં મારો લંડ આગળ પાછળ કરતાં વીર્ય નીકળી ગયું. ત્યારબાદ એકવાર ટીના ભાભી ટેટની એક્ઝામ આપવા અમદાવાદ આવ્યા. ત્યારે એ મારી રૂમ પર રોકાયા હતા. ત્યારે પણ મેં એમની જોડે સેક્સ માણ્યું હતું. ટીના ભાભી સિવાય કોઈની જોડે સેક્સ કર્યું નથી. જે કોઈ છોકરી ભાભીને મારી આ સેક્સ સ્ટોરી પસંદ આવી હોય કે મારી જોડે સેક્સ કરવા માંગતા હોય તો મને ઈમેલ કરે. હું સેક્સમાં કંટ્રોલ રાખી શકતો હોવાથી ટીના ભાભીની ચૂત ભીની થયા બાદ જ સંભોગ કર્યો છે. એટલે મને બહુ જ મજા આવી છે. કોઈ પણ ભાભીને હું એમને ચરસસીમાએ પહોંચાડ્યા બાદ જ એમની જોડે સંભોગ કરીશ. અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગર કે નજીકના 100 કિલોમીટરમાં રહેતા જે ભાભી છોકરીને ચરસસીમા પહોંચ્યા બાદ શરીરે સુખ કરવા માંગતા હોય તો મને મેઇલ કરે. હું બહુ જ સંતોષ આપીશ.